સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઋષિ ભારતી બાપુ પર સૌથી મોટો આરોપ લાગ્યો છે। સરખેજ આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીનો ઋષિ ભારતી પર મોટો આરોપ છે કે ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા। ઋષિ ભારતી બાપુના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી છે। વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી છે। સાધુ સંતો સંત વેશમાં જ હોવા જોઈએ, બંને લોકો અલગ વેશમાં હતા। વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે, પરંતુ એમને એક દીકરી છે। કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ। સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા। હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું, એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે। પણ આ તો સાધુનું ખાલી નામ જ છે, બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય। હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ। વિવાદ મુદ્દે ભારતીય આશ્રમના ટ્રસ્ટી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। અગાઉ અહીં ગૌશાળા અને વૃદ્ધાશ્રમ ચાલતું હતું। ભારતી બાપુના નિધન બાદ બંધ કરવામાં આવ્યું હતું। ગૌશાળા અને વૃદ્ધાશ્રમ બંધ કરી પીજી શરૂ કરાયું હતું। ટ્રસ્ટીઓને આશ્રમમાં ન આવવા માટે કહી દેવાયું હતું। ટ્રસ્ટીઓએ જ હરિહરાનંદજીને આશ્રમમાં આવવા માટે કહ્યું હતું। ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું। ગૌશાળા બંધ કરી દીધી, વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો, પીજી ચાલુ કરી શક્યા। મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા, એ બરાબર નથી। દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો, એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા। જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વંભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા માંડ્યું।